છે જામફળી, આ છે મોટો ચંપો, અને જો આ ચીકુડિયું છે બધી, આ છે ફાલસાનું ઝાડ, જો એમાં ફાલસા પણ આવ્યા છે થોડાક થોડાક, આ પણ છે ફાલસાનું ઝાડ, અને આ છે ચીકુડી, આ છે આંબો. કેરી ખાવી છે તો અહીં આવજો મારા દાદાની વાડીએ. અને જુઓ આ છે જાંબુડો, ઘણા બધા જાંબુડા આવી ગયા હતા પણ હવે ઉકલી ગયા છે જુઓ. અને આ છે સેતુડી, જુઓ. અને જો મિત્રો અહીંયા જીરેલા વાયા છે, કાકડીને એવું બધું નથી આવ્યું, તરબૂચ ને એવું આવશે ત્યારે આપણે ફરીથી ખાવા આવશું. આ છે બોરડી, જેમાં ઘણા બધા કાંટા છે, હજી બોર નથી આવ્યા. અને મિત્રો આની તો તમને ખબર જ હશે આ શું છે, આ છે અંજીર. જોવો અંજીર છે મારા દાદાની વાડીએ, મસ્ત આવે અંજીર હો ભાઈ. જુઓ અને જુઓ આ છે રીંગણી, અને આ છે ડ્રેગન ફ્રૂટનું ઝાડ. એમાં ડ્રેગન ફ્રૂટ આવ્યા હતા પણ તે આપણે ખાઈ લીધા છે. જો ડ્રેગન ફ્રૂટ આવ્યા હતા, જો હવે તો સુકાઈ ગયું છે થોડુંક થોડુંક. તો અહીંયા આવો તમને મોટું. આ છે ડ્રેગન ફ્રૂટ, આમાં ડ્રેગન ફ્રૂટ આવે છે, એની સીઝન આવે ત્યારે જો અને કાંટા બહુ વાગે. હજી આગળ હાલો. જો આ છે મીઠો લીમડો, અને આ છે મોટો સરગવો. જો આપણે એકઠી કરવી હોય હરખવાની તો મારા દાદાની વાડીએ લઈ આવજો. આવું બધું છે મારા દાદાની વાડીએ. હાલો હજી હાલો હાલો. જો આ છે નારિયેળી, જુઓ આ છે ખલેલા. અમે તો ભાઈ ખલેલા ખાવા આવી ગયા છીએ, તો ચાલો તમે ખલેલા ખાઓ. જુઓ મોટા મોટા ખલેલા આવે છે, જુઓ જોઉં ખાઉં છું. ખલેલા છે, આગળ આવો. આ છે નારિયેળી, જો લીંબોડી છે, આ છે લીંબોડી. અને જો અહીંયા મિત્રો પુદીનો વાયો છે. જો સરસ મજાનો પાણીપુરીનું પાણી બનાવવું હોય તો આવી જાજો મારા દાદાની વાડીએ. જુઓ અહીંયા આવો મિત્રો તમે. આ છે દાડમડી, જુઓ દાડમ આવ્યા છે થોડાક થોડાક, હજી મોટા નથી, નાના નાના આવ્યા છે. ને જો અહીંયા આવો મિત્રો, જો આ છે મોટી વાડી, જ્યાં મારા દાદાએ કપા વાવ્યો છે. અને જો ફૂડની બધું વાવ્યું છે. મને તો મારા દાદાની વાડી બહુ ગમે.